મારે જો તો કોઈ 0.6 માં લેતી આજે સવારે વહેલા ઉઠવાનું મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજે પડી ગઈ સવાર બહુ જલ્દી પડી જાય 8 વાગ્યા હા 8 વાગ્યા તો મોડી જમ ઉઠી લા તમે મોડા ઉઠ્યા બધા ચાંદની ઉઠી હાલો તમારો બ્રશ તો ગાઈસ હવે ઉઠે નહીં તો એ પપ્પા નોકરી જાય આજ તો શનિવાર ગુડ મોર્નિંગ તો ચા નાસ્તો બનાવે મસ્ત ઉઠો હા ને નાસ્તો તમે બનાવશો ચાલો નહીં ગાઈસ ફરીથી ગુડ મોર્નિંગ ચલો જોઈએ આજ તો પાણીને છોડને પાણી કોણ પીવડાવે જો અમારે તો અહીંયા બહાર પાણી આવે ચોખ્ખું પીવાનું બહાર બી આવે અંદર બી આવે બધા છોડને પાણી પીવડાવી દીધું સવારમાં શું કરો મની વેલ નવડાઈ જો જો આખી મની વેલ સવારમાં મસ્ત નવડાવી દીધી ગુડ મોર્નિંગ કરી દીધું હા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કપડાં ધોઈ રહ્યા એટલે તો સવાર બહાર ચા નહીં પીવાની આ પેલા નવડાઈ દે સારું ગુડ મોર્નિંગ વાલા એડિટિંગ ચાલી રહ્યું વહેલા એડિટિંગ થેન્ક યુ અમે તો રાતે કરી નાખ્યું તમારું ના કરે બે જાડો હોય એક તારું કરવાનું એક મારું કરવાનું મને ના આવડે એવું એવાનું જ આવડે હે ચા પીવા ચા પી લઈએ ગાઈસ વોશિંગ મશીન કાલ મમ્મી કે એવું થતું હતું સ્પિન થતું નહોતું તો આજ જોઈએ થાય કે નહીં થતું થશે ચાલુ કરી દે અમારું ઓળખાણવાળું જોઈએ ગાઈસ થાય કે નહીં બરાબર ને હાથથી દોડાવવાના આજ તમારે વધારે નહીં નાખવા આટલા જ નાખવા ચા નાસ્તો કરી લઈએ બરાબર નાસ્તો પડ્યો પણ અમે લઈને એકતા હરિદ્વાર જવાનો નાસ્તો આ નાસ્તો હરિદ્વાર જવાનો મારો ફેવરેટ મેં કાળું કરી રહીએ માથું તો કઈ શાક કરવું જોઈએ કે ના કરવું જોઈએ માથું કાળું કરવાનું તા કરવાનું ચપ માર તો કાળા સૂજ છુટાઈશું તારે એકલા દોડાનું મસ્ત શાક બનાવવાનું હોય એક બટાકું નાખવાનું નહીં ને નહીં નાખવાનું બટાકું નાખ્યા કે ના મજા આવે અભી બગડી ના એ બટાકું નાખજો હું એક લેતા તો ગાઈસ આજનો વ્લોગ આવી ગયો હોય તો અમે જોઈએ તમે જોતા આવજો તમે જોતા રહેજો ચો જઈ દેખાતી નહીં સારું હેડો આજ તો વાલોળાનું શાક પ્રસ્તુત કરે છે નિકુલ ઠાકોર રોજ પ્રસ્તુત કરશે કરે છે એટલે અને રોટલી પ્રસ્તુત કરે છે ભાભી હા ગાઈસ તો રોટલી બનાવશે આ બાજુ અને શાક કોણ બનાવશે શાક આપણે નહીં બનાવવાનું એટલે આ નિકુલ્યા આ તો કી તારે બનાવવાનું શાક હા લે જીવ આવો કશો એ તો શાકના કારીગર એ જ છે સ્પેશિયાલિસ્ટ આમ તો નિકુલે સારું બનાવું કેવું નિકુલે હા એ તો બહુ મસ્ત બનાવો ખાવાનું ગમે આપણને એવું બનાવવાનું આમ ભાવે એમ આમ તો આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે જોઈએ ખાવાનું બનાવ તો ખાઈને જઈએ હજુ વાર છે એમ તો મારે તો 12:45 જેવું હજુ વાર છે ખાસ બની જશે ત્યાં જોરી નિકુલભાઈ ફટાફટ બનાવી દે 12:45 1 વાગે એટલે મારા આડા અલે લેબ ના હોય અમુક વાર લેબ હોય માં વહેલા જવું પડે
8:30-9 વાગ્યામાં લેબ જ અમુક વાર આખો દિવસે હોય ને અમુક વાર અડધો દાડો હોય એવું હોય. તો આ બાર બ્લોગ ચાલુ કર્યો છે ભાભીનો, જોઈએ છીએ. એડિટિંગ માસ્ટર જબરજસ્ત વિડીયો એડિટ કરો. ભૂલ થઈ જાય. શું કરો? દવાઓ લઈ જવાની રહીએ. હો ચલો ચલો શાક બનાવો તો તમે જ સારું બનાવો. ના ના તમે જ બનાવો હવે તો બનાવો વાલોડનો. હું બનાવતી હતી પણ તમે મને બનાવવાનું ગાઈસ બનાવવાનું જોરાવ ને એટલે એવું કે કઈને હાથમાં નહીં ભાવતું એટલે એવું ક્યાંક બનાવો ને તો પછી એવું કે એટલે હું બનાવું ને એટલા માટે એવું કે, બાકી તો મજાક કરો. બાકી મારે જોયું તો કોઈ ના બનાવો. હવે મારે રોટલી બનાવવાની મારે જોયું તો કોઈ ના બનાવો, કારણ કે તમને ખબર હશે મમ્મી ગુજરાતી વાનગી ચેનલમાં મમ્મી એટલું મસ્ત બનાવો. તો પાઉંભાજી ને બધું જોયું હતું જ ને મેં બનાવ્યું તો બધી રસોઈ નહીં બનાવતી. સાચું કહેજો કોણ સારું બનાવો હું કોમેન્ટમાં કહેજો. ઠંડી વાય ગરમી લાગી તો કાંઈ સાસ કેટલા વાળું? 70 વાળું? 70 વાળું નહીં, આ તો તિબેટિયનનું. કેટલા વાળું? ગાંધીનગર તિબેટિયનથી લીધું તો 1500 રૂપિયાનું. કાંઈ શાક ગપ્પો મારે. મમ્મી તો સિરિયલ જોવા બેઠી હે. કઈ સિરિયલ જોવું મેં? ભાગ્યલક્ષ્મી ફોનમાં જોવા બેઠી. ટીવીમાં આવો પણ ટીવીમાં ગમતું નહીં કે. શાક ચડવા માંડ્યું છે. કૂતરા માટે દૂધ બનાવ્યું છે ગરમા ગરમ. આપીએ ફટાફટ ઠંડુ કરજો થોડું. કર્યું હે ચેલા. રંજીબેને બી જાય છે સાથે. દોડ્યું નહીં ને પેલો આજે થોડું બેન તો ગાઈસ આવી ગયો, કૂતરો તૈયાર થઈ ગયો. દોડી જજો. તું તો વાજે જ વાડ્યું હે ને એક કુરકુરાને જીવી લીધો ને. બસ દૂધ તો જતું રહ્યું બધું બસ સસ દોડ્યું ના હા કેવા પૂછ્યા તે. તો ગાઈસ જુઓ ઘરનો મોખણ, ઘરની છાશ અને ઘરના માણસો ખાવા બેઠા. મોડું થાય કોલેજ જવાનું. ઘરની છાશ ને મોખણ. કેટલી બાકી રોટલી? સબ્જી બની ગઈ અને ગરમા ગરમ રોટલી ખાવી ઘી નાખીને. ઘરનું જ ઘી બનાવો ગાઈસ, આ ઘરનું ઘી. દહીં વઘાર્યું, નવા કારીગરે થોડું મરચું વાળી નાખ્યું. અને દહીં વગર નથી ભાવતું. હા અનુભવી માણસો બે લઈ જાય. અનુભવી માણસ કે નેચર. ગાઈસ ખાવાનું તૈયાર, મસ્ત દહીં બની ગયું અને મસ્ત શાક. કેવું બન્યું દહીં? આપણે બનાવે કમ્પ્લીટ જ હોય. મસ્ત બની. જોઈને દેખાય જ છે બહુ મસ્ત. દાળ બની. ચાલો ખાઈ લઈએ તો વાડો. મસ્ત ગરમા ગરમ દહીં, રોટલી અને શાક. મેં સબ્જી ટેસ્ટ કરી, ખરેખર એટલી સરસ બની, બહુ જ મસ્ત. આ હું વાલોડ નહીં ખાતી પણ આજે તો હું ખાઈશ કારણ કે બહુ મસ્ત બનાવ્યું. આપણે બનાવે રોક જ હોય. નોકરીથી આવી જાય ખાઈ લે હતા. તો ગાઈસ પપ્પા નોકરીથી આવી ગયા. મમ્મીએ વ્લોગ બનાવ્યો. તું કરે બા. ચલો ખાઈ લો. ગાઈસ પપ્પા મમ્મી બે ખાવા બેસી ગયો. રોટલો બનાવે પાછળથી. મારે બે રોટલી બે મેળાઈ ગયો. તો ગાઈસ હોય તો વાહન ચાલુ હા. આવડે તો જા ફટાફટ હેડો. મને તો ઊંઘ આવે. રાતે હારી ઠરી જાય ને ત્યાં વકે કમું અલગ લે. બારી ખુલ્લી જો સફોકેશન થાય. તો ગાઈસ અત્યારે અમે હોઈ જઈએ અને વધના જઈશું ચોક કોક ખરીદી કરી. મમ્મી એમને કોક લઈ જવાનું ખૂટતું કરતું બજાર જઈશું. બરાબર. તો મળીએ બપોર પછી.
પાછો આવ્યો ચો પાછો આવ્યો એક જ હતું પપ્પા આવી ગયા પપ્પા હવે આવી ગમતું 14 તારીખ ની રજા હોય તો ગાઈસ ચા પાણી થઈ ગયા ચા પાણી ચા પાણી થઈ જાય એમ તો જવાનું બજાર શું કરવા જા બજારમાં કોક લેવા જવાનું ચાલશે જો ગાઈસ પકડાઈ ગયું કોઈ ને કાંઈ નહીં તો ગાઈસ બિસ્તરા પેક થઈ સૌથી છેલ્લે તો ગાઈસ પેકિંગ ચાલુ હોય આરી પેકિંગ કરે ને આરે ફોન ફેર પેકિંગ કરવા મને સૌથી છેલ્લે તારું બાકી થોડું થઈ ગયું બધાનું થઈ ગયું જવાનું વિચાર નહીં લાગતો 10 દાડા ફરવા જવાનું પપ્પા તૈયાર થઈ ગયા બજાર જવા માટે તાર માટે મમ્મી તો કઈ લાવી દીધી મમ્મી ન ખબર કોના માટે કોની બા તો ગાઈસ પપ્પાને બજાર હેડ્યો મમ્મી બે જણો મેં કોક લેતા છે બજાર મેં ખાવા મમ લેતા હા વાત જોઈ રહ્યો કૂતરો દયા આવે એવું પેટ્રોલ જોઈ રહ્યો છે લાવી દેવાની એક થઈ લાવી દેવાની દૂધ લાવવાનું છે દૂધ લાવવાનું ને વળતી વખત મેળ આવશે પેટ્રોલ જોઈ લેજો મેળ આવે તો ના જ બોલો ભાઈ આવજો તો ગાઈસ કોનો જોઈ રહ્યો જો ગાઈસ સબસ્ક્રાઈબર જુઓ ગાઈસ અમે રીલ શૂટિંગ કરવા આવીએ અને આ વાતાવરણ જુઓ ચાલો બનાવીશું શું બનાવ કયા ગીત ઉપર બનાવવાની ABCD વાળી લાભ લેતા 3 માણસો પકડાઈ ગયા છે જય વાડું રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે તો હવે આવશે રીલ્સ વ્લોગમાં આવશે ને પહેલી વાર બનાવીએ અમને મારી જોડે રીલ ગાઈસ મને એવું નહીં ગમતું જોજો પણ ના તમે ગાઈસ કહેજો તો કેવી બની તમે રોજ બનાવીશું ચિંતા કોમેન્ટમાં કહેશે જો વાતાવરણ આજનું મમ્મી પપ્પાને આવી ગયા બજારમાં લાઇટર આવ્યું જેટલા દાડા લાઇટર આવ્યું કોકની મારી પણ દર્પણ તો પડી તું બા માટે હાડી આવી પછી પકા ગેસ ગમું ના અંજી શીખે ઉતારી ફોન કરી ના ચમ ફોન આવ્યો ફુવાના તો વિડિયો પણ બતાવીને લે હારી એટલે પેન એટલે આ બધી કાળી પટ્ટી ચાલશે પ્રેમ ઉભરાયા તું તો જવાનો પણ લેતું જાય હવે પગે લાગી ના એવું કરવું પડશે નહીં નહીં
આચવી રજો હા એ તો દિવાળી પહેલા હું મળતો સર અરકુમાર બે બાજુ થઈ આ ઘણા છોકરાઓનું સપનું ભાઈ પૂરા ના કરીએ કે મેં પૂરું કરાવી દીધું માથું હાલો આવતા ઉઠવા જય હા બાનો તો સારું અરે કોથમું રે લઈને કાતો ને અરે લાઈ તો શું અમુદું શું કરો ભાભી अपना काम દેખાતું નહીં એવું કહેવાનું દેખાતું બારતા નહીં હું કરું છું લે બારથી મેથી લેતા હે દેલા સમારી ખાઈ દો વગાડી મેં કદા આવતી ને અલે આ તું મેં ચોથી લઈને આવી આવ સુંઢિયાથી લાવતો ને મસ્ત મેં આવતી તો પપ્પા લાયા તો કીધું તો આઈ એ હશે ને કીધરપુરા કોણ જીવ છે હા ઓયથી जाओ बेसी जाओ तमे भी હા ક્રેડિટ લેવા આવી ગયા नारे ना हुआ ठंडी बैठी थी आ करती रही सब મેથીની ભાજી બનાવી ખોટું નહીં થવા દઉં થોડી થોડી ભૂખ લાગવા માંડી હે ખાવાનું શું હોય થઈ ગયું શું બનાવી મેથી બટાકાની ભાજી ગરમા ગરમ રોટલી ઓલું થઈ ગયું ખાલી લઈ જવાનું છે શું કહેતો હતો બા ભાવ કે આટલું કોઈ અવસર શકું કે આટલું મેથી બહુ અવસર નહીં હું કામ નહીં કરવાનું ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયો હા દર્શન કરે તું ચમ ખીચડી નહીં ખાતું खिचड़ी से મને ખીચડી નહીં ભાવતી खिचड़ी को थोड़ी तो खाई पड़े आज थोड़ी तो खा મને શાક આલો તેલ ન નહીં ખાવી નહીં ખાવી માર નહીં ભાવ मन રાખવું પડે નહીં મન રાખવું. બધાનું એવું ના ચાલે નહીં ખાવી માર નહીં બગડશે મને નહીં ભાવ ખાવી પડે તો ગાઈસ અમે ગયા હતા બજારમાં શું લાયા અંદર જઈને જોઈએ તમારું નહીં તું તો મારો કોણ તાર નહીં હા તમારા કઈ કહું તો ખાઈ ના મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ વહેલા ઉઠજો હોઈ જઈએ એટલે વહેલા ઉઠીએ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ એડિટિંગ કરી નેટ છે મારે એડિટિંગ કરવાનું નીકળે જાગો ના રે મને કોન્શિયસ છે ભાવતો નહીં હા ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો છોટે ગુડ નાઇટ નાઈટ ચા હોઈ જાય ઊંઘ આવી આજે સવારે વહેલા ઉઠવાનું ગાઈસ बाय बाय कह दे बाय 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 तो गाइस आज का व्लॉग आपको कैसा लगा गुजराती बोला नहीं तो गाइस तुमने आज तो व्लॉग केવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂર કહેજો ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ